હેલો ફ્રેન્ડ્સ 11th ફિઝિક્સ ચેપ્ટર 3 મોશન ઇન અ સ્ટ્રેટ લાઇન એટલે કે સુરેખ પથ પર ગતિ ના આજના જેડબલ્યુ નીટના લેક્ચરમાં આપણે નોન યુનિફોર્મ મોશન નો સ્ટડી કરવાના છે. નોન યુનિફોર્મ મોશનનો મતલબ થાય છે કે જેમાં વેગ બદલાતો હોય. એમાં અચળ પ્રવેગી ગતિ પણ આવી ગઈ અને જેમાં અનિયમિત પ્રવેગી ગતિ પણ આવી ગઈ. તો અહીંયા અનિયમિત વેગથી થતી ગતિનો આપણે અભ્યાસ કરવાના છે. આજના એક્ઝામ્પલમાં આપણે માહિતી અહીંયા આપેલી છે, ધ્યાનથી જુઓ. તો અહીં આપણે કીધું છે કે particle experiences a constant acceleration for 20 seconds. constant acceleration નો મતલબ થાય છે અચળ પ્રવેગ. અચળ પ્રવેગ મતલબ આપણે અચળ પ્રવેગી ગતિના સૂત્રોનો ઉપયોગ કરીશું. પહેલા 20 સેકન્ડ માટે અચળ પ્રવેગી ગતિ કરે છે અને સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ એટલે એનો પ્રારંભિક વેગ 0 છે. એટલે સૌથી પહેલા આપણે માહિતીમાં લખીએ પ્રારંભિક વેગ v0 બરાબર 0 મીટર પર સેકન્ડ છે. કેમ? કારણ કે સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ છે, એટલે કે સ્થિર સ્થિતિમાંથી ગતિ શરૂ કરે છે. ઇફ ઇટ ટ્રાવેલ્સ અ ડિસ્ટન્સ s1 ઇન ફર્સ્ટ 10 સેકન્ડ, પ્રથમ 10 સેકન્ડમાં એ s1 અંતર કાપે છે. પ્રથમ 10 સેકન્ડમાં એ s1 અંતર કાપે છે. એન્ડ ડિસ્ટન્સ s2 ઇન નેક્સ્ટ 10 સેકન્ડ, એટલે પછીની 10 સેકન્ડમાં એ s2 અંતર કાપે છે. ટોટલ 20 સેકન્ડ માટે પ્રવેગિત ગતિ કરે છે. સો આપણે પ્રથમ 10 સેકન્ડ માટે વિચાર કરીએ. કાપેલું અંતર s1 છે, તો પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર પ્રથમ 10 સેકન્ડમાં અંતર ટૂંકમાં લખું છું. પ્રથમ 10 સેકન્ડમાં અંતર માટે આપણે સૂત્ર વાપરીશું. અચળ પ્રવેગી ગતિ જ્યારે હોય ત્યારે આપણી પાસે સૂત્ર છે y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0t પ્લસ 1/2 at સ્ક્વેર આ સૂત્રનો આપણે ઉપયોગ કરી શકીએ. હું લખું છું y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર. આ સૂત્રમાં t ની જગ્યાએ આપણે 10 લખીશું અને y ની જગ્યાએ s1 લખીશું. એટલે y ની જગ્યાએ હું s1 લખું છું. v0 0 છે એટલે આખું પદ 0 થઈ જશે અને 1/2 એ પ્રવેગ છે જેનું મૂલ્ય આપણને ખબર નથી, કઈ વાંધો નહીં. t ની જગ્યાએ આપણે લખીશું 10 નો વર્ગ અને ધેરફોર s1 બરાબર શું થશે? તો કે s1 બરાબર થશે 100 ભાગ્યા 2 એટલે 50 50a અને પરિણામ નંબર 1 આપી દો. બરાબર. હવે બીજી 10 સેકન્ડમાં એટલે નેક્સ્ટ 10 સેકન્ડમાં s2 અંતર કાપે છે, પણ એ અંતર આપણે ડાયરેક્ટ નહીં શોધી શકીએ. આપણે શોધવું પડશે 20 સેકન્ડમાં કાપેલું કુલ અંતર. લખું છું t બરાબર 20 સેકન્ડમાં કાપેલું કુલ અંતર. કુલ અંતર 20 સેકન્ડમાં કાપેલું કુલ અંતર એને હું s20 કહી દઉં. તો એ સૂત્રમાં s20 બરાબર શું થશે? તો કે v0t એટલે 0 into 20 પ્લસ 1/2 at સ્ક્વેર 1/2 a અને t નો વર્ગ થશે 20 નો વર્ગ એટલે 400 ભાગ્યા 2 એટલે s20 બરાબર થશે 200a. બરાબર. આ થઈ ગયું પરિણામ નંબર 2. હવે ધ્યાનથી સાંભળો. આપણે શું પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે 10 સેકન્ડમાં કાપેલું અંતર અને 20 સેકન્ડમાં કાપેલું અંતર એ બે શોધ્યા. તો હવે બીજી એટલે નેક્સ્ટ 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે બીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર, બીજી t બરાબર 10 સેકન્ડમાં કાપેલું અંતર અને એ અંતર s2 બરાબર મારે ગણવું હોય તો s2 બરાબર શું થશે? તો કે s20 એટલે 20 સેકન્ડમાં કાપેલું અંતર ઓછા 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે s1. બરાબર છે. અને એ મૂલ્ય આવે s2 બરાબર 200a ઓછા 50a. સોરી 50a છે, અહીંયા ચેન્જ કરી દઉં છે ને 50a અને ધેરફોર s2 બરાબર શું થશે? 150a. 150 એને હું આવી રીતે લખું છું 350a.
3 ગુણ્યા 50 એ થાય એટલે 5 તારી 15 150 થઈ ગયું એટલે 50 એની જગ્યાએ સમીકરણ 1 પરથી આપણે S1 લખી શકીએ એટલે S2 બરાબર થઈ જશે 3 ટાઈમ્સ S1. S2 બરાબર થાય 3 ટાઈમ્સ S1 બરાબર એટલે S1 બરાબર S2 ડિવાઇડેડ બાય 3 એટલે બી આપણો સાચો આન્સર આવે S1 બરાબર S2 ડિવાઇડેડ બાય 3. હવે આ જ દાખલો તમને અહીંયા દેખાય છે કે ભાઈ ગણતરી ઘણી લાંબી થઈ ગઈ છે તો શોર્ટ ટેકનિક આપણે સમજીએ એટલે બીજી રીત એકદમ ટૂંકમાં કેવી રીતે ગણી શકાય એના માટે કોન્સેપ્ટ તમારે યાદ રાખવો પડશે. બીજી રીત કરીને હું લખું છું જેને આપણે શોર્ટ ટેકનિક કહીશું. એકદમ ટૂંકી રીત તો યાદ રાખો અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ મારા શબ્દો ધ્યાનથી સાંભળો અને મગજમાં બેસાડો. અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ સમાન સમયગાળામાં જે અંતર કાપે છે સમાન સમયગાળામાં જે અંતર કાપે છે તેનો ગુણોત્તર એકી સંખ્યા હોય છે એટલે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલું અંતર ને પ્રથમ 10 સેકન્ડમાં કાપેલા અંતરને આપણે S1 કહીએ તો બીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર જે છે એ એના કરતા 3 ગણું થાય એટલે સિમ્પલી S2 બરાબર 3 ટાઈમ્સ S1 થશે. જો તમે આ શબ્દોને ન સમજ્યા હોય તો ફરી હું રિપીટ કરું છું અથવા પોઝ કરીને વિચારો સર શું બોલે છે. બરાબર અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ પહેલો પોઈન્ટ આવે અચળ પ્રવેગી ગતિ કરતો પદાર્થ સમાન સમયગાળામાં સમયગાળો સેમ હોવો જોઈએ પ્રથમ 10 સેકન્ડ પછીની 10 સેકન્ડ પછી ત્રીજી 10 સેકન્ડ ચોથી 10 સેકન્ડ એમ 10 સેકન્ડનો ગાળો તો પછી 10 સેકન્ડના ગાળા માટે તમારે વિચારવું પડે 2 સેકન્ડ હોય તો 2 સેકન્ડ માટે વિચારવાનું પ્રથમ 2 સેકન્ડ બીજી 2 સેકન્ડ ત્રીજી 2 સેકન્ડ ચોથી 2 સેકન્ડ એવી રીતે તો સમાન સમયગાળામાં કાપેલું જે અંતર છે એ અંતર નો ગુણોત્તર હંમેશા એકી સંખ્યા હોય એટલે ધારો કે તમને આ એક્સ્ટ્રા પોઈન્ટ કરીને લખું છું એટલે અહીંયા તો આપણે આન્સર મળી ગયો કે પ્રથમ 10 સેકન્ડમાં કાપેલા અંતર કરતા બીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર 3 ગણું વધારે હોય. હવે ધ્યાનથી સાંભળજો ત્રીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર એમ પ્રથમ 10 સેકન્ડ પછી બીજી 10 સેકન્ડ અને ત્રીજી 10 સેકન્ડમાં કાપેલું અંતર જો S3 લખું તો S3 બરાબર શું થશે તો 3 પછી એકી સંખ્યા આવે 5 તો 5S1 થાય. બરાબર એટલે આવું પણ લખાય કે ભાઈ S1 અને S2 નો ગુણોત્તર અને S3 નો ગુણોત્તર એટલે S1 જેમ S2 જેમ S3 બરાબર શું થશે 1:3:5 અને તમારે ચેક કરવું તો કરી શકો છો. અને ચોથી 10 સેકન્ડ કીધું હોત તો એનો ગુણોત્તર આવે 7 એટલે બીજો આ એક પોઈન્ટ આપણે સમજ્યા બીજો પોઈન્ટ હું લખું છું કે ચોથી 10 સેકન્ડમાં કાપેલું અંતર એટલે કે S4 બરાબર શું થાય તો એ થશે 7 ટાઈમ્સ S1 પાંચમીમાં કીધું હોય તો 9 ટાઈમ્સ એવી રીતે તમને ખબર પડે આ શોર્ટ ટેકનિક થઈ ગઈ. ફરી બોલું છું છેલ્લી વાર અચળ પ્રવેગી ગતિ કરતા પદાર્થ માટે સમાન સમયગાળામાં કાપેલા અંતરોનો ગુણોત્તર એકી સંખ્યાઓ હોય છે ક્રમશઃ જે એકી સંખ્યા આવે એ એકી સંખ્યાઓમાં હોય છે. નેક્સ્ટ દાખલો આપણે સમજીએ. નેક્સ્ટ એક્ઝામ્પલમાં આપણને અહીંયા આપેલું છે કે ધ કોઓર્ડિનેટ ઓફ મૂવિંગ પાર્ટિકલ કોઓર્ડિનેટનો મતલબ થાય છે યામ અને યામનો મતલબ થાય છે સ્થાન સદિશ એટલે ગતિ કરતા કોઈ પદાર્થ માટે તેના સ્થાન સદિશ અથવા તેના સ્થાનના યામ એટ એની ટાઈમ આર ગિવન બાય કોઈ પણ સમયે એ નીચેના સૂત્રથી આપવામાં આવે છે. તો અહીંયા તમને બે સૂત્રો આપેલા છે એક્સ યામ માટે અને વાય યામ માટે. એક્સ બરાબર છે a t સ્ક્વેર અને y બરાબર છે bt સ્ક્વેર. એટલે સ્થાન સદિશ લખવું હોય તો આ રીતે લખી શકાય સ્થાન સદિશ. સ્થાન સદિશ થઈ જશે r બરાબર a t સ્ક્વેર i કેપ પ્લસ bt સ્ક્વેર j કેપ. બરાબર આ રીતે સ્થાન સદિશ લખાય. ધ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ એટ એની મોમેન્ટ સ્પીડ ઓફ ધ પાર્ટિકલ સ્પીડ નો મતલબ થાય છે
વેગનું મૂલ્ય કારણ કે કોઈ પણ સમયે વેગનું મૂલ્ય અને ઝડપ સમાન હોય. કોઈ પણ સમયે વેગનું મૂલ્ય અને ઝડપ, વેગ અને ઝડપ સમાન નથી હં. વેગનું મૂલ્ય અને ઝડપ સમાન હોય. તત્કાલીન વેગની વાત કરીએ છીએ, કોઈ ચોક્કસ સમયે. તો એ કેવી રીતે શોધી શકાય? તો એક્સ યામનું વિકલન કરો તો વીએક્સ મળે. એટલે વીએક્સ બરાબર શું થશે? વીએક્સ એટલે વેગનો એક્સ ઘટક, ડીએક્સ બાય ડીટી થાય. અને ડીએક્સ બાય ડીટી વિકલન કરશો એટલે વિકલનમાં ઘાત આગળ આવે, એટલે હું આવી રીતે એક સ્ટેપ વધારે લખશું. ડી બાય ડીટી કૌંસમાં લખાય એ ટી સ્ક્વેર, અને ધેરફોર વીએક્સ બરાબર થઈ જશે, એ અચળ પદ છે, બે આગળ આવે એટલે 2a લખું છું, અને ટી ની બે માંથી ઘટીને એક ઘાત થઈ જાય. તે જ રીતે વીવાય બરાબર શું થશે? તો કે વીવાય બરાબર થશે ડીવાય બાય ડીટી, and that is equals to d by dt of b t સ્ક્વેર છે, વેલ્યુ bt સ્ક્વેર છે. તો વિકલન કરીએ તો વીવાય બરાબર શું મળશે? વીવાય બરાબર મળશે, બે આગળ આવે 2bt, બરાબર. એટલે વીએક્સ અને વીવાય મળી ગયા. તો વેગ સદિશ લખવો હોય, નીચે લખું છું વેગ સદિશ. વેગ સદિશ બરાબર થશે v is equals to 2at I cap પ્લસ 2bt j cap. અને વેગનું મૂલ્ય શોધવા માટે આપણે લખીશું વેગનું મૂલ્ય v બરાબર થશે અંડરરૂટ વીએક્સ સ્ક્વેર પ્લસ વીવાય સ્ક્વેર, and therefore v is equals to under root 4a square t square plus vy square થશે 4b square t square, અને therefore 4 અને t સ્ક્વેર બહાર જતા રહે તો એ 2t થાય, કારણ કે વર્ગમૂળની બહાર નીકળે તો 2t થઈ જશે, અને અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર બાકી રહેશે. a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર એટલે v બરાબર થશે 2t અંડર રૂટ a સ્ક્વેર પ્લસ b સ્ક્વેર. ડી આન્સર આવે. ઓકે, સો વિકલન કર્યું, એક્સ ઘટક અને વાય ઘટકનું વિકલન કરી અને આપણે વેગના એક્સ ઘટક અને વાય ઘટક મેળવ્યા, અને પછી એના પરથી વેગ સદિશ મેળવ્યો, અને વેગ સદિશ પરથી આપણે વેગનું મૂલ્ય મેળવ્યું. વેગનું મૂલ્ય બરાબર ઝડપ થશે, જે તે સમયે ઝડપનું મૂલ્ય આપણને મળ્યું. હવે આપણે નેક્સ્ટ દાખલો જોઈએ. નેક્સ્ટ દાખલામાં તમને અહીં માહિતી આપી છે એન ઇલેક્ટ્રોન સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ. અગેન સ્ટાર્ટિંગ ફ્રોમ રેસ્ટ નો મતલબ થાય સ્થિર સ્થિતિ, અને સ્થિર સ્થિતિ એટલે પ્રારંભિક વેગ 0, એટલે v0 બરાબર 0 લખાય, 0 મીટર પર સેકન્ડ. has a velocity that increases linearly. velocity that increases linearly મતલબ વેગમાં વધારો સુરેખ રીતે થાય છે. વેગમાં વધારો સુરેખ રીતે થાય with respect to time. velocity that increases linearly એટલે સુરેખ, અથવા સમપ્રમાણતા, બે રીતે તમે લખી શકો. સુરેખ, linearly એટલે સુરેખ અથવા સમપ્રમાણમાં વધે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. એનો મતલબ થયો એ અચળ પ્રવેગી ગતિ કરે છે. અહીંયા પ્રવેગ અચળ છે, અને સૂત્ર તમને આપ્યું છે v is equals to kt, અને v is equals to kt. k ની જે વેલ્યુ છે એ 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે, એટલે v is equals to થઈ જશે 2t. આ વેગનું સૂત્ર પણ થઈ ગયું, અને એમાં 2 જે છે પ્રવેગ છે. ધ ડિસ્ટન્સ ટ્રાવેલ્ડ ઇન ફર્સ્ટ 3 સેકન્ડ્સ, એટલે v0 0 છે, v0 0 મીટર પર સેકન્ડ છે. બરાબર, ઘણી બધી રીતે તમે આ દાખલો શોધી ગણી શકો. એટલે એ બરાબર 2 મીટર પર સેકન્ડ સ્ક્વેર છે. અચળ પ્રવેગી ગતિ છે, અને માટે અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરે છે. શબ્દો ધ્યાનથી સાંભળજો. અચળ પ્રવેગી ગતિ છે, માટે જ અચળ પ્રવેગી ગતિનું સૂત્ર વાપરી શકાય. t બરાબર 3 સેકન્ડમાં સ્થાનાંતર.
અને સ્થાનાંતર x બરાબર થશે v0t પ્લસ 1/2 at સ્ક્વેર. v0t પ્લસ 1/2 at સ્ક્વેર. સો x બરાબર v0 એટલે 0 થઈ જાય પ્લસ 1/2 a ની જગ્યાએ આપણે લખીશું 2 અને t ની જગ્યાએ આપણે લખીએ 3 3 નો વર્ગ થશે 9 એટલે x બરાબર 9 મીટર થાય. એટલે 3 સેકન્ડમાં કરેલું સ્થાનાંતર 9 મીટર થશે. આ એક રીત થઈ. બીજી રીતે પણ તમે દાખલો ગણી શકો. બીજી રીતમાં આપણી પાસે સૂત્ર છે જ v બરાબર 2t. આ સૂત્ર પરથી હું v0 શોધું. t બરાબર 0 સમયે t બરાબર 0 માટે v0 બરાબર 0 મીટર પર સેકન્ડ છે અને t બરાબર 3 સેકન્ડ માટે v3 અથવા અંતિમ વેગ v બરાબર 3 દુ 6 મીટર પર સેકન્ડ છે અને અંતર અથવા સ્થાનાંતર અંતર હટાવીને સ્થાનાંતર લખું છું એટલે તમને કન્ફ્યુઝન ના થાય કારણ કે આપણે વેગની વાત કરીએ છીએ. એ 3 સેકન્ડમાં થયેલું સ્થાનાંતર જોઈતું હોય તો સ્થાનાંતર બરાબર થશે x બરાબર v પ્લસ v0 ડિવાઇડેડ બાય 2 ઇન્ટુ t. સો x બરાબર થશે v નું જે મૂલ્ય છે 0 પ્લસ 6 ડિવાઇડેડ બાય 2 અને t બરાબર 3 સેકન્ડ છે એટલે 6 ભાગ્યા 2 થાય 3 3 ગુણ્યા 3 એટલે 9 મીટર થાય. બરાબર આ રીતે પણ તમે ગણી શકો. v સ્ક્વેર માઇનસ v0 સ્ક્વેર બરાબર 2ax સૂત્ર પણ તમે વાપરી શકો. બરાબર એમાં x અંતર ગણવાનું છે. પ્રારંભિક વેગ ને અંતિમ વેગ આપણી પાસે છે એનો ઉપયોગ કરીને આપણે આ ગણી શકીએ. નેક્સ્ટ દાખલો જોઈએ છે. સો એક્ઝામ્પલ 20 માં આપણે અહીંયા માહિતી આપેલી છે. Body is moving from rest under the constant acceleration again. મૂવિંગ ફ્રોમ રેસ્ટ નો મતલબ થાય v0 બરાબર 0 છે એટલે હું એ લખું છું પ્રારંભિક વેગ 0 છે. બરાબર અચળ પ્રવેગ છે એટલે એ બરાબર અચળ છે પ્રવેગનું મૂલ્ય એ લઈ લઈએ આપણે જે અચળ છે અચળ પ્રવેગ ગતિ કરે છે. S1 be the displacement in first p-1 second મતલબ p-1 એ સમયનું મૂલ્ય છે અને તેમાં કાપેલું અંતર S1 છે એટલે આપણે પહેલો જ પોઈન્ટ લખીએ y બરાબર v0t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્ર પરથી v0t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્ર પરથી સૂત્રનો ઉપયોગ કરીએ તો ફર્સ્ટ પોઈન્ટ શું થશે t બરાબર p-1 માટે આપણે કિંમત લખીએ તો y ની જગ્યાએ શું લખાય S1 અને S1 બરાબર શું થશે v0 તો 0 છે એટલે જતું રહે ને 1/2 એ t ની જગ્યાએ શું લખશો p-1 હોલ સ્ક્વેર. t ની જગ્યાએ લખાય p-1 હોલ સ્ક્વેર. પછી તો S2 be the displacement in first p સેકન્ડ એટલે સેકન્ડમાં આપણે લખીએ છીએ t બરાબર p સેકન્ડ માટે S2 બરાબર શું થશે તો કે S2 બરાબર થશે 1/2 a p સ્ક્વેર અને પછી આપણને કિંમત શું આપેલી છે પછી કીધું ડિસ્પ્લેસમેન્ટ ઇન p સ્ક્વેર માઇનસ p પ્લસ 1 th લખ્યું છે ને એટલે થર્ડ પોઈન્ટમાં હું લખીશ nમી સેકન્ડમાં nમી સેકન્ડમાં કાપેલું અંતર અને nમી સેકન્ડમાં કાપેલું અંતર Sn બરાબર સૂત્ર શું થશે તો કે Sn બરાબર થશે v0 પ્લસ a/2 2n-1 Sn બરાબર થશે v0 પ્લસ a/2 2n-1 v0 તો 0 છે એટલે Sn બરાબર થશે a/2 2n-1 અને therefore હવે
n બરાબર જે છે nth સેકન્ડ એનું જે મૂલ્ય છે એ p સ્ક્વેર પ્લસ માઇનસ p પ્લસ 1 છે. બરાબર, સૂત્ર બદલાઈ ગયું કારણ કે S1 અને S2 જે છે એ પ્રથમ p-1 સેકન્ડ અને પ્રથમ p સેકન્ડમાં કાપેલું અંતર છે. જ્યારે પેલામાં કીધું છે p સ્ક્વેર માઇનસ p પ્લસ 1th સેકન્ડ મતલબ nમી સેકન્ડ, 5મી, 5th સેકન્ડ, 6th સેકન્ડ એવી રીતે પૂછ્યું છે આપણને nમી સેકન્ડમાં કાપેલું અંતર. અને માટે n ની જગ્યાએ વેલ્યુ મૂકો તો Sn બરાબર થશે, અથવા n ની જગ્યાએ p સ્ક્વેર માઇનસ p પ્લસ 1 પણ લખાય, આવી રીતે પણ લખાય. થોડું દૂરથી લખું છું એટલે આખું પદ મળી જાય. s p સ્ક્વેર માઇનસ p પ્લસ 1 n ની જગ્યાએ નીચે આપણે આ પદ લખીએ તો એ શું થશે a/2 અને 2n માઇનસ 1 એટલે આમ 2 વડે ગુણો તો 2p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 2 આખાને 2 વડે ગુણી કાઢે માઇનસ 1 એટલે આ થશે a/2 2p સ્ક્વેર 2p સ્ક્વેર રાઈટ 2p સ્ક્વેર માઇનસ 2p અને પ્લસ 1 થાય. અને આપણે આ રીતે લખી શકીએ a/2 2p સ્ક્વેર છે એની જગ્યાએ હું લખું છું p સ્ક્વેર અને પ્લસ p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 1. તમે થોડુંક સાદુરૂપ ધ્યાનથી સમજો ને તો a/2 p સ્ક્વેર આપણે અલગ કરી દઈએ અને આ p સ્ક્વેર માઇનસ 2p પ્લસ 1 જે છે એ p માઇનસ 1 હોલ સ્ક્વેર છે, એટલે હું લખું છું a/2 p માઇનસ 1 હોલ સ્ક્વેર અને પરિણામે આખી કિંમત મળશે 1/2 p સ્ક્વેર, એટલે આ S1 અને S2 નો સરવાળો છે, S1 વત્તા S2 છે. એટલે આપણો આન્સર સાચો હશે S1 વત્તા S2. બરાબર, એટલે રકમને ખાસ મગજમાં બેસાડો કે પહેલી p-1 સેકન્ડ અને p સ્ક્વેર માઇનસ p પ્લસ 1મી સેકન્ડ બે અલગ અલગ કોન્સેપ્ટ છે અને એના આધારે સૂત્ર પણ બદલાઈ જશે. બરાબર, એટલે બે સૂત્રો કેવી રીતે અને ક્યારે ઉપયોગ કરવાનો એ આપણને સમજાવવું જોઈએ. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલામાં આપણને માહિતી આપેલી છે a body starts from the origin એટલે x બરાબર 0 બિંદુ સાથે એ ગતિ કરવાનું શરૂ કરે છે. ઓરિજિનનો મતલબ થાય ઉગમ બિંદુ, એટલે x બરાબર 0 સાથે ગતિ કરવાનું શરૂ કરે છે અને moves along the x axis ની દિશામાં જાય છે. that the velocity at any instant is given by મતલબ વેગ સૂત્ર આપ્યું છે velocity at any instant મતલબ વેલોસિટી જે સમય પર આધારિત છે અને એનું સૂત્ર આપણને આપેલું છે વેગ સૂત્ર v is equals to થઈ જશે 4t cube minus 2t, where t is in second and velocity is in meter per second. What is the acceleration of the particle? પ્રવેગ શું હશે? જે પણ કણ ગતિ કરે છે એનો પ્રવેગ શું હશે when it is 2 meter from the origin? બરાબર, જ્યારે એ પદાર્થ 2 મીટર સ્થાનાંતર ધરાવતો હશે ત્યારે એનો પ્રવેગ શું હશે? હવે ધ્યાનથી સમજો આ પોઈન્ટને. આપણે સ્થાન સૂત્ર પણ જોઈશે અને પ્રવેગ સૂત્ર પણ જોઈશે. તો આપણે બંને સૂત્રો પહેલા મેળવી લઈએ. પહેલા હું પ્રવેગ સૂત્ર મેળવું છું. પ્રવેગ સૂત્ર. હવે પ્રવેગ સૂત્ર મેળવવા માટે આનું વિકલન કરવું પડે, એટલે a બરાબર dv/dt લખાય. dv/dt અને v ની જગ્યાએ આપણે લખીએ તો d/dt v એટલે 4t ક્યુબ માઇનસ 2t થાય. ઓકે, અને 4t ક્યુબ માઇનસ 2t જે નું વિકલન આપણે કંઈક આ રીતે કરીશું 3 આગળ ગુણાય એટલે 4 તરી 12 થશે 12t સ્ક્વેર. 3 આગળ ગુણાશે એટલે 4 તરી 12 અને નિયમ પ્રમાણે 1 ઘાત ઘટે એટલે 3 થી 2 થઈ જાય માઇનસ 2m ના m ટી નું વિકલન 1 થાય તો આપણે આવું વિચારીએ ટી ની 1 ઘાત છે 1 આગળ ગુણે એટલે 2 કા 2 અને ટી ની 0 ઘાત એટલે 1 થઈ જાય.
એટલે એ બરાબર 12t² - 2 આપણને પ્રવેગ સૂત્ર મળી ગયું. હવે બ્લુ પેનનો ઉપયોગ કરું છું. સ્થાન સૂત્ર આપણે શોધી કાઢીએ. સ્થાન સૂત્ર મેળવવા માટે આપણે સંકલન કરીશું અને સંકલન આપણે કંઈક આ રીતે કરીશું કે સ્થાન સૂત્ર x બરાબર શું થાય તો કે x બરાબર થાય સંકલન v dt. બરાબર, સંકલન v dt માં સંકલન v નું જે મૂલ્ય છે એ છે 4t³ - 2t dt. બરાબર, સંકલનની પ્રક્રિયા કેવી રીતે કરવાની ખાસ મગજમાં બેસવાડો. લખવાની પદ્ધતિ જો પરફેક્ટ હશે તો સમજાશે તમને અને તમે કોઈ દિવસ ભૂલ નહીં કરો. 4t³ એટલે 4 એમના એમ રહે. સંકલનનો નિયમ એવો છે કે ઘાતમાં એક વધારો કરો એટલે n હોય તો n+1 કરો. 3 છે તો 3 + 1 એટલે 4 કરો એટલે t ની 4 ઘાત થાય અને ડિવાઇડેડ બાય 4 કરો. -2 t ની 1 ઘાત છે એટલે t+1 કરો. સોરી, t ની 1 ઘાત છે તો 1+1 2 કરો. 1 ઘાત વધારો ડિવાઇડેડ બાય 2 કરો એટલે 2 જતા રહેશે અને 4 જતા રહે એટલે x બરાબર શું મળશે તો કે x બરાબર મળશે t⁴ - t². આ થઈ ગયું પરિણામ નંબર 2. બરાબર છે. એટલે પહેલા આપણે વેગ સૂત્ર પરથી પ્રવેગ સૂત્ર મેળવ્યું અને સ્થાન સૂત્ર મેળવ્યું. હવે આપણને કીધું છે શું? હવે આપણને કીધું છે કે જ્યારે સ્થાનાંતર 2 મીટર હોય, when it is 2 meter from the origin, મતલબ ઉગમ બિંદુથી 2 મીટર દૂર પહોંચે એટલે સ્થાનાંતર x બરાબર 2 માટે એટલે આપણે x ની જગ્યાએ 2 મૂકીએ તો શું મળે તમને 2 = t⁴ - t². એટલે એકચ્યુઅલી તમે આની કમ્પેરિઝન કરવા જાઓ તો t⁴ - t² -2 = 0 થાય. આપણને આવું એક સમીકરણ મળે. t⁴ - t² -2 = 0 થશે. બરાબર, આને આપણે સોલ્વ કરી શકીએ. ગોઠવણ કરીશું t⁴ - 2t² + t² -2 = 0 and therefore t² કોમન નીકળે તો t² - 2 થશે +1 બ્રેકેટ t² - 2 થશે = 0 અને therefore t² + 1 અને બીજા બ્રેકેટમાં મળે t² - 2 = 0 અને માટે t² + 1 = 0 તો શક્ય નથી. અથવા આપણે લખી શકીએ t² = -2. સોરી, t² - 2 = 0. સો આ શક્ય નથી કારણ કે t² બરાબર -1 થઈ જશે. શક્ય નથી. અને અહીંયા t² બરાબર 2 થાય એટલે t બરાબર √2 થશે. t બરાબર √2 સેકન્ડ આપણને સમય મળ્યો. ક્યારે? જ્યારે સ્થાન x બરાબર 2 હોય ત્યારે. અને આપણે હવે તે જ સમય માટે પ્રવેગ શોધવાનો છે. એટલે હું લખીશ કે x બરાબર 2 હોય, ટૂંકમાં લખી દઈએ x બરાબર 2 હોય ત્યારે t બરાબર √2 સેકન્ડ માટે પ્રવેગ અને પ્રવેગ એ બરાબર થશે 12 t² ની જગ્યાએ તમે કિંમત લખો તો √2 નો વર્ગ અને -2 થાય. તો એ બરાબર થશે √2 નો વર્ગ એટલે 2 × 2 = 24 - 2 એટલે 22 મીટર/સેકન્ડ² આન્સર આવવો જોઈએ. સો પ્રવેગી એ 22 મીટર/સેકન્ડ² થશે. ખાસ અહીંયા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ શું છે કે આપણે વિકલન કરીને પ્રવેગ મેળવ્યો અને સંકલન કરીને સ્થાન સૂત્ર મેળવ્યું. પછી આખા પોઈન્ટને સમજવું કે ભાઈ જ્યારે સ્થાનનું મૂલ્ય 2 હોય ત્યારે ડાયરેક્ટ પ્રવેગ તો શોધાય નહીં. સ્થાનનું મૂલ્ય 2 હોય એના માટે આપણે સમય શોધવો પડે
અને સમય શોધ્યા પછી આપણે એ કિંમત પ્રવેગ સૂત્રમાં મૂકી અને પ્રવેગ શોધી શકીએ. નેક્સ્ટ દાખલો સમજીએ. નેક્સ્ટ દાખલામાં આપણને માહિતી આપી છે ધ રિલેશન બિટવીન ટાઈમ એન્ડ ડિસ્ટન્સ, સમય અને સ્થાન માટેનું રિલેશન એટલે સંબંધ સૂત્ર આપેલો છે. અને સૂત્ર છે ટી બરાબર આલ્ફા એક્સ સ્ક્વેર પ્લસ બીટા એક્સ. આલ્ફા અને બીટા કોન્સ્ટન્ટ છે, અચળ પદો છે. ધ રિટાર્ડેશન ઇઝ, રિટાર્ડેશન નો મતલબ થાય પ્રતિપ્રવેગ. રિટાર્ડેશન નો મતલબ થશે પ્રતિપ્રવેગ. પ્રતિપ્રવેગનું મૂલ્ય આપણે શોધવાનું છે, એટલે મૂળ પ્રવેગ શોધવાનો છે. એટલે અહીંયા બેઝિક ઇન્ફોર્મેશન આપણે પહેલા લખી દઈએ અને એ ઇન્ફોર્મેશન છે ટી બરાબર ax સ્ક્વેર આલ્ફા એક્સ સ્ક્વેર પ્લસ બીટા એક્સ. આલ્ફા એક્સ સ્ક્વેર પ્લસ બીટા એક્સ. બરાબર, આ રીતે આપણને ટી અને એક્સ વચ્ચેનો સંબંધ આપ્યો છે. આપણે બધાને ખબર છે કે વેગ શોધવો હોય તો અહીં સાઈડમાં લખું છું. વેગ બરાબર શું થાય? પહેલા તો પ્રવેગ સુધી જવું છે એટલે પહેલા વેગ મેળવવો પડશે. એટલે વેગ બરાબર થશે, વેગ v બરાબર થાય dx બાય dt, x નું t ની સાપેક્ષે વિકલન. અને પ્રવેગ એ બરાબર થશે dv બાય dt, વેગનું t ની સાપેક્ષે વિકલન. આ બેઝિક સૂત્રો છે જે આપણને ખબર છે. અહીંયા પ્રોબ્લેમ શું છે આપણી પાસે? પ્રોબ્લેમ એ છે કે સમય જે આપેલો છે એટલે x બરાબર ટી સ્ક્વેર, x બરાબર આલ્ફા ટી સ્ક્વેર પ્લસ બીટા ટી એવું હોવાની જગ્યાએ ટી બરાબર આપ્યું છે. એટલે ટી નું x માં સૂત્ર છે અને અહીંયા dx બાય dt જોઈએ છે. એટલે આપણે શું કરીએ છીએ? dt બાય dx શોધીએ છીએ. t નું x ની સાપેક્ષે વિકલન કરીએ છીએ. હું dt બાય dx શોધી રહ્યો છું, dt બાય dx. અને t નું x ની સાપેક્ષે વિકલન કરો તો નિયમ સેમ છે, d બાય dx. એક પદ વધારે લખું છું, આલ્ફા એક્સ સ્ક્વેર પ્લસ બીટા એક્સ. અને એ થશે dt બાય dx ઇઝ ઇક્વલ્સ ટુ, બે આગળ આવી જાય એટલે 2 આલ્ફા, કારણ કે આલ્ફા અચળ છે, વિકલન નિયમ પ્રમાણે બે આગળ આવે ને x ની ઘાત ઘટીને 1 થઈ જાય એટલે 2 આલ્ફા એક્સ થશે પ્લસ બીટા x ની 1 ઘાત છે એટલે 1 આગળ ગુણાય એટલે બીટા ગુણ્યા 1 એટલે બીટા અને x ની 0 ઘાત થઈ જાય. આપણે હવે યાદ રાખી લઈએ કે x ની સાપેક્ષે વિકલન 1 થાય. સો dt બાય dx ની કિંમત આપણને મળી. તો dx બાય dt શું થશે? dx બાય dt બરાબર થઈ જશે 1/2 આલ્ફા એક્સ પ્લસ બીટા. અને that is equals to 2 આલ્ફા એક્સ પ્લસ બીટા રેઝ ટુ -1. કારણ કે છેદમાં છે એટલે અંશમાં લઈ જઈએ તો 2 આલ્ફા એક્સ પ્લસ બીટા રેઝ ટુ -1 થાય. આ dx બાય dt મળ્યું, ધ્યાનથી સાંભળજો. dx બાય dt મળ્યું. dx બાય dt એટલે જ વેગ મળ્યો. એટલે હું લખું છું વેગ v બરાબર શું થાય? v બરાબર થશે 2 આલ્ફા એક્સ પ્લસ બીટા હોલ રેઝ ટુ -1. હવે પ્રવેગ જોઈતો હોય તો પ્રવેગ એ બરાબર શું થશે? ધ્યાનથી સાંભળજો. પ્રવેગ એ બરાબર થશે dv બાય dt. બરાબર છે? પ્રવેગ એ બરાબર થાય dv બાય dt. હવે v જે છે એનું સૂત્ર x માં છે. v નું જે સૂત્ર છે આ ધ્યાનથી જુઓ. એના v ના સૂત્રમાં ચલ કોણ છે? x. અને x ચલ છે તો t ની સાપેક્ષે વિકલન ન થાય. તો આપણે ચલ પરિવર્તન અથવા ચેઇન રૂલ વાપરીએ તો હું આવી રીતે લખી શકું, dv બાય dx કરી દઈએ. ખરેખર ટી ની સાપેક્ષે વિકલન કરો તો પ્રવેગ મળે. એટલે dv બાય dx ડાયરેક્ટ તો કરાય નહીં, તો બાજુમાં dx બાય dt લખી દઈએ. અને આપણે ટેકનિકલી કોઈ ફેરફાર કર્યો નથી, dv બાય dt જ શોધી રહ્યા છે. dv બાય dt શોધી રહ્યા એટલે વેગનું સમય t ની સાપેક્ષે વિકલન જ શોધી રહ્યા છે.
બરાબર. આને ચેઇન રૂલ કહેવાય અથવા ચલ પરિવર્તન કહેવાય. v નું t ની સાપેક્ષે વિકલન કરવાની જગ્યાએ v નું x ની સાપેક્ષે કરવાનું ગુણ્યા x નું t ની સાપેક્ષે કરવાનું. ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ શું છે તો કે dv બાય dx શું થશે અને dx બાય dt શું થશે. dv બાય dx ની કિંમત હું આ રીતે શોધું છું. d બાય dx ઓફ v ની જગ્યાએ કિંમત લખીએ છીએ 2 આલ્ફા x પ્લસ બીટા હોલ રેઝ ટુ -1 અને બાજુમાં dx બાય dt હું એમને એમ જ રાખું છું. એકચ્યુઅલમાં dx બાય dt એટલે વેગ આપણને ખબર છે ઉપર લખેલું છે dx બાય dt એટલે વેગ એટલે એની જગ્યાએ v લખી જ દઈશું આપણે વહેલા મોડા. હવે વિકલન કેવી રીતે કરીશું ધ્યાનથી સાંભળજો. dx બાય dt નહીં ખાલી આનું જ 2 આલ્ફા x પ્લસ બીટા રેઝ ટુ -1 નું વિકલન કરીએ છીએ એટલે એ બરાબર થશે વિકલન ધ્યાનથી સમજો -1 ઘાત આગળ આવે એટલે -1 અને પછી શું થશે કે 2 આલ્ફા x પ્લસ બીટા ની -2 ઘાત થાય. -1 ઘાત આગળ આવે ને 1 ઘાત ઘટે એટલે -1 ની -2 ઘાત થઈ જાય. બરાબર. આખું જે પદ છે 2 આલ્ફા x પ્લસ બીટા માં x ચલ છે બાકી 2 આલ્ફા અને બીટા તો અચળ છે. એની -1 ઘાત માંથી -1 ઘાત આગળ આવે અને ઘાત ઘટીને -2 થઈ જાય અને અહીં 2 આલ્ફા x પ્લસ બીટા એ x ચલનું સુરેખ વિધેય છે અને સુરેખ વિધેય કહેવાય સુરેખ સમીકરણ કહેવાય. તો x ચલના સહગુણક એટલે 2 આલ્ફા વડે ગુણવું પડે એવો વિકલનનો નિયમ છે. આપણે ક્લાસમાં લેક્ચરમાં ડિટેલમાં ભણ્યા છે છતાં આપણે યાદ રાખીશું કે ચલ x ના સહગુણક 2 આલ્ફા વડે ગુણવું પડે. બરાબર. અને બાજુમાં dx બાય dt તો ખરું જ. એટલે વિકલન કરતી વખતે આપણે શું કર્યું -1 ઘાત આગળ આવે એને ઘટાડીને -2 ઘાત કરી અને ચલના સહગુણક એટલે x ના સહગુણક 2 આલ્ફા વડે ગુણી કાઢ્યા અને માટે -1 2 આલ્ફા તો -1 2 આલ્ફા સાથે ગુણાશે તો -2 આલ્ફા તમે લખી શકો તો થશે -2 આલ્ફા અને 2 આલ્ફા x પ્લસ બીટા રેઝ ટુ -2 ને હું આ રીતે લખું છું ધ્યાનથી જોજો 2 આલ્ફા x પ્લસ બીટા રેઝ ટુ -1 અને આખાનો વર્ગ એટલે -2 ઘાત એટલે -1 ઇન્ટુ 2 એટલે -2 ઘાત થઈ ગઈ અથવા -2 ને આપણે લખ્યા -1 ની 2 ઘાત અને dx બાય dt એટલે વેગ v છે એ આપણને ખબર જ છે ઉપરના સૂત્ર પરથી dx બાય dt એટલે વેગ v છે અને 2 આલ્ફા x પ્લસ બીટા રેઝ ટુ -1 પણ v છે એટલે એ બરાબર શું થશે તો કે -2 આલ્ફા આ થશે વેગ v નો વર્ગ ઇન્ટુ v એટલે v ક્યુબ સો એ બરાબર થશે -2 આલ્ફા v ક્યુબ અને માટે પ્રતિ પ્રવેગ કારણ કે પ્રવેગમાં માઇનસ નિશાની છે એટલે પ્રતિ પ્રવેગ થઈ ગયું એ બરાબર થશે 2 આલ્ફા v ક્યુબ. માઇનસ નિશાની માત્ર દિશા દર્શાવે છે એટલે અહીંયા ઓપ્શનમાં તમે જુઓ તો 2 આલ્ફા v ક્યુબ આન્સર મળે 2 આલ્ફા v ક્યુબ 2 આલ્ફા v ક્યુબ. બરાબર. દરેક પદ દરેક પોઈન્ટ ને ખાસ ધ્યાનથી સમજો કેવી રીતે દાખલો ગણીએ છીએ એ મગજમાં બેસાડો કયો નિયમ વિકલનમાં શું કરવાનું ચલ જુદો હોય તો ચલ પરિવર્તન કેવી રીતે કરવાનું અને x ના સહગુણક વડે ગુણવાનું વિકલન કરતી વખતે -1 ઘાત હોય તો -1 આગળ આવે ને -2 ઘાત થાય. બરાબર. બધા એડજસ્ટમેન્ટને ધ્યાનથી સમજો. આ દાખલો 2 થી 3 વાર જુઓ ત્યારે તમને પરફેક્ટ સમજણ પડશે કે શું કહેવા માંગે છે અને નિયમોને ખાસ મગજમાં બેસાડો. નેક્સ્ટ દાખલો જોઈએ આપણે. નેક્સ્ટ દાખલામાં આપણને માહિતી આપેલી છે અ પોઈન્ટ મૂવ્સ વિથ અ યુનિફોર્મ એક્સેલરેશન અચળ પ્રવેગ સાથે ગતિ કરે છે. યુનિફોર્મ એક્સેલરેશનનો મતલબ થાય છે પ્રવેગ અચળ છે એટલે પહેલો જ પોઈન્ટ લખું છું પ્રવેગ અચળ છે એટલે એ બરાબર અચળ. પછી આપણે કીધું છે v1 v2 અને v3 denotes the average velocity v1 v2 v3 એ એવરેજ એટલે સરેરાશ ઝડપના મૂલ્યો છે ઇન 3 સક્સેસિવ ઇન્ટરવલ ટાઈમ એટલે t1 ટાઈમ
માં સરેરાશ ઝડપ v1 છે, t2 ટાઈમમાં સરેરાશ ઝડપ v2 છે અને t3 ટાઈમમાં સરેરાશ ઝડપ v3 છે. વિચ ઓફ ધ ફોલોઇંગ રિલેશન ઇઝ કરેક્ટ? નીચેમાંથી કયું સંબંધ અથવા કયો ઓપ્શન સાચો છે? તો v1 v2 v3 જે વેગ છે સરેરાશ વેગ છે, એટલે આપણે બીજી કઈ કિંમતો ધારવી પડશે. એટલે હું અહીંયા t બરાબર 0 સમયે વેગનું મૂલ્ય જે છે એ u1 ધારું છું. વેગ u1 છે અથવા u0 લઈ લઈએ આપણે. t બરાબર t1 સમયે વેગનું જે મૂલ્ય છે એ u1 છે. t બરાબર t2 સમયે, એટલે કે t2 જે છે સમયગાળો છે, બરાબર છે. એટલે 0 થી ચાલુ કરો તો t1 સુધીનો સમયગાળો, એટલે 5 સેકન્ડનો સમયગાળો છે, એ t1 છે. પછી t1 5 સેકન્ડથી બીજા 10 સેકન્ડનો સમયગાળો, એટલે 0 થી ટોટલ 15 સેકન્ડ થઈ કહેવાય. એટલે t બરાબર t1 પ્લસ t2 સમયે વેગનું જે મૂલ્ય છે એ u2 છે. અને છેલ્લો પોઈન્ટ આપણે લખીએ t બરાબર t1 પ્લસ t2 પ્લસ t3 સમય, એટલે ત્રણેય સમય ભેગા થાય ત્યારે. અહીં આપણે માહિતી જે આપેલી છે એ બધી મેં લખી દીધી ફરી. t બરાબર 0 સમયે વેગ u0 છે, t બરાબર t1 સમયે વેગ u1 છે, t બરાબર t1 પ્લસ t2 સમયે વેગ u2 છે. તો t બરાબર t1 પ્લસ t2 પ્લસ t3 સમયે વેગ જે છે u3 છે. હવે t1 t2 t3 એ સમયગાળા છે, એટલે 0 થી t1 નો સમય, t1 થી આગળ જે સમય આવશે નેક્સ્ટ એ સમય t2 છે, એટલે ટોટલ સમય t1 પ્લસ t2 કહેવાય. અને t2 થી આગળનો જે સમય છે t3 કહેવાય. તો t1 પ્લસ t2 પ્લસ t3 એ ટોટલ સમય કહેવાય. ત્યારે વેગ u0 u1 u2 અને u3 એવી રીતે આપણે ધારી લીધા. હવે અચળ પ્રવેગી ગતિ માટે અચળ પ્રવેગી ગતિ માટે આપણી પાસે એક સરસ સંબંધ છે સરેરાશ વેગનો સંબંધ. અને સરેરાશ વેગ એટલે પ્રારંભિક વેગ વત્તા અંતિમ વેગ ડિવાઇડેડ બાય 2. તો v1 જે છે t1 માટે સરેરાશ સમય છે, t1 સમયગાળા માટે. તો v1 સરેરાશ સમય માટે પ્રારંભિક વેગ u0 અને અંતિમ વેગ u2 થશે. અને માટે v1 બરાબર આપણે લખી શકીશું, v1 બરાબર થશે એ છે u0 પ્લસ u1 ડિવાઇડેડ બાય 2. બરાબર. એવી રીતે t2 સમયગાળા માટે v2 સરેરાશ ઝડપ છે, અને t2 સમયગાળોનો મતલબ થાય t1 થી t1 પ્લસ t2. t1 થી t1 પ્લસ t2 નો જે સમયગાળો છે એ t2 સમયગાળો કહેવાય. અને એના માટે પ્રારંભિક વેગ u1 અને અંતિમ વેગ u2 છે. ફરી ધ્યાનથી સાંભળો આ પોઈન્ટને. પ્રારંભિક વેગ u1 અને અંતિમ વેગ u2 છે. તો v2 બરાબર શું થશે? તો કે u1 પ્લસ u2 ડિવાઇડેડ બાય 2. બરાબર. તે જ રીતે v3 બરાબર શું થશે? તો કે v3 બરાબર થશે પ્રારંભિક વેગ u2 v3 માટે પ્લસ u3 ડિવાઇડેડ બાય 2 અને સમયગાળો t3 થઈ જશે. બરાબર છે. બીજું, અચળ પ્રવેગી ગતિ માટે બીજા પણ સમીકરણ આપણી પાસે છે, કારણ કે રિલેશન આપણે જે જોઈએ છે v1 માઇનસ v2 નું જોઈએ છે. તો અહીંયા લખું છું, અચળ પ્રવેગી ગતિ માટે આપણી પાસે સૂત્ર છે v બરાબર v0 પ્લસ at. v બરાબર v0 પ્લસ at સૂત્ર પરથી ધ્યાનથી સાંભળજો. v બરાબર v0 પ્લસ at સૂત્ર પરથી હવે t1 માટે પ્રારંભિક ઝડપ u0 અને અંતિમ ઝડપ u1 છે, એટલે આપણને સૂત્ર મળશે u1 બરાબર u0 પ્લસ at1. બરાબર. u બરાબર થશે u0 પ્લસ at1. તે જ રીતે આપણે લખી શકીએ u2 માટે લખવું હોય તો શું લખાય? u2 at
t1 પ્લસ t2 સમયનો વેગ છે એટલે u0 થી સ્ટાર્ટ કરો તો t1 પ્લસ t2 સમય પછીનો વેગ કહેવાય એટલે u0 પ્લસ a ઇન બ્રેકેટ t1 પ્લસ t2 બરાબર છે હવે આપણે જે સંબંધ જોઈએ છે ને ચારે ચાર ઓપ્શનમાં v1 માઇનસ v2 છે v1 માઇનસ v2 જોઈએ છે તો v1 માઇનસ v2 થી શરૂઆત કરીએ રાઈટ સો અહીંયા હું લખું છું હવે v1 માઇનસ v2 બરાબર શું થશે અહીંયા સમીકરણ અને જુઓ v1 નું સૂત્ર લખ્યું છે v2 નું સૂત્ર લખ્યું છે તો હવે v1 માઇનસ v2 થશે v1 માઇનસ v2 બરાબર u0 પ્લસ u1 માઇનસ u2 સોરી માઇનસ u1 અને માઇનસ u2 અહીંયા માઇનસ u1 થઈ જશે અને માઇનસ u2 થશે કારણ કે u0 પ્લસ u1 માઇનસ u2 સો માઇનસ u1 માઇનસ u2 અને ડિવાઇડેડ બાય 2 અને therefore આ u0 માઇનસ u2 ડિવાઇડેડ બાય 2 થશે એટલે v1 માઇનસ v2 બરાબર u0 માઇનસ u1 ડિવાઇડેડ બાય 2 થાય u0 માઇનસ u2 સોરી u0 માઇનસ u2 ડિવાઇડેડ બાય 2 થશે u0 માઇનસ u2 ડિવાઇડેડ બાય 2 થાય અને ઉપરના બે સમીકરણો પરથી તમે કિંમત લખો તો u0 માઇનસ u2 બરાબર આ a ડાબી બાજુ જતા રહે બરાબર છે અહીંયા ધ્યાનથી જુઓ તો આ u2 છે આ u0 છે તો u0 માઇનસ u2 કરો સામે લઈ જાઓ તો એ t1 પ્લસ t2 ડાબી બાજુ જાય એટલે આની જગ્યાએ લખીશું માઇનસ a બાય 2 t1 પ્લસ t2 આને આપણે સમીકરણ નંબર 1 આપીશું બહુ બધા સમીકરણને નંબર નથી આપવા માંગતો એટલે જે કામના છે એને જ નંબર આપીએ ક્યાંથી લખ્યું ખબર પડી u0 માઇનસ u2 ની જે કિંમત છે અહીંયાથી લખી u0 માઇનસ u2 બરાબર થશે માઇનસ a t1 પ્લસ t2 હવે નેક્સ્ટ સમીકરણ માટે વિચાર કરીએ તો આપણે અહીં u1 ને જો પ્રારંભિક સમય લઈ લઈએ u1 નો પ્રારંભિક સમય લઉં તો એનાથી t2 પ્લસ t3 સમય પછી u3 વેગ થશે એટલે હું લખું છું u3 બરાબર u1 પ્લસ a ઇન બ્રેકેટ t2 પ્લસ t3 ધ્યાનથી સમજો આને મેં u0 ને જો પ્રારંભિક વેગ લીધો હોત તો t1 પ્લસ t2 પ્લસ t3 સમય પછી u3 વેગ થાય છે પણ જો u1 ને પ્રારંભિક વેગ લઉં તો t1 સમય નીકળી જાય કારણ કે u0 થી u1 થવા માટે લાગતો સમય t1 છે નીકળી જશે અને u1 થી u3 થવા માટેનો જે સમય છે એ t2 પ્લસ t3 છે એટલે u3 બરાબર u1 પ્લસ a t2 પ્લસ t3 થશે અને માટે હવે આપણે બાદબાકી લઈએ છે v2 અને v3 ની સો હું લખીશ v2 માઇનસ v3 સો v2 માઇનસ v3 બરાબર શું થશે છેલ્લા બે પદ જુઓ v2 અને v3 સો v2 માઇનસ v3 થશે u1 પ્લસ u2 માઇનસ u2 માઇનસ u3 divided by 2 and therefore v2 minus v3 બરાબર થઈ જાય u1 minus u3 divided by 2 અને u1 minus u3 ઉપરના રેડ સમીકરણથી તમને મળશે અહીંયા ફરી એરો કરું છું કે આ સમીકરણ આપણે જોવાનું છે ખબર પડે u1 minus u3 તમે કરશો તો u1 minus u3 બરાબર થશે minus a t2 plus t3 so minus a by 2 t2 plus t3 આને સમીકરણ નંબર 2 આપી દો અને 1 અને 2 પરથી તમે લખી શકો 1 અને 2 પરથી અને 2 સમીકરણ પરથી પરિસ્થિતિ શું થશે 1 અને 2 નો ગુણોત્તર લો તો v1 minus v2 divided by v2 minus v3 શું ગુણોત્તરના સ્વરૂપમાં લખું છું v1 minus v2 divided by
v2 માઇનસ v3 બરાબર a/2 જતા રહે એટલે ઉપર આવે t1 પ્લસ t2 અને છેદમાં આવે t2 પ્લસ t3. t1 plus t2 divided by t2 plus t3. So v1 minus v2, v2 minus v3 બરાબર t1 plus t2, t2 plus t3 એટલે બી ઓપ્શન આવે. આપણો આન્સર આવશે ઓપ્શન બી. બરાબર, સરસ દાખલો. તો તમને સરેરાશ વેગ શું છે બરાબર v બરાબર v0 પ્લસ at સૂત્ર ક્યારે વાપરી શકાય, એમાં સમય શું લેવો જોઈએ, આ બધા કોન્સેપ્ટ તમને સમજણ પડશે. એટલે સરેરાશ વેગનો તફાવત સમાન સમયગાળા પરિણામી સમયગાળા એક પછી એક જે સમયગાળો આવે છે એટલે t1 t2 અને t3 એ સક્સેસિવ ઇન્ટરવલ છે એટલે એક પછી એક ક્રમિક સમયગાળા કહેવાય. ક્રમિક સમયગાળા પરફેક્ટ વર્ડ છે. ક્રમિક સમયગાળા પછી સરેરાશ વેગ છે. ક્રમિક સમયગાળા t1 માટે v1, t2 માટે v2 અને t3 માટે v3. તો શું થશે તો કે એ બંનેના વેગનો તફાવતનો ગુણોત્તર v1 માઇનસ v2 અને v2 માઇનસ v3 નો ગુણોત્તર એ સમયના સરવાળાના ગુણોત્તર જેટલો થાય એટલે t1 પ્લસ t2 અને t2 પ્લસ t3 ના ગુણોત્તર જેટલો થશે. આ બહુ એક ઇમ્પોર્ટન્ટ રિઝલ્ટ છે અને આ રિઝલ્ટને આપણે યાદ રાખીશું. બરાબર, ફરી સક્સેસિવ ઇન્ટરવલનો મતલબ શું થાય, એક પછી એક જે સમયગાળો આવે ક્રમિક સમયગાળા માટે સરેરાશ વેગના તફાવતનો ગુણોત્તર સમયના સરવાળાના ગુણોત્તર જેટલો હોય છે. નેક્સ્ટ દાખલો જોઈએ. A particle moving with a uniform acceleration એટલે કે અચળ પ્રવેગ સાથે એક કણ ગતિ કરી રહ્યો છે એટલે અહીંયા આન્સરમાં આપણે એ અચળ પ્રવેગ લખી દઈએ. એ પ્રવેગ જે છે જે અચળ છે. travels 24 meter and 64 meter 24 મીટર અને 64 મીટર ટ્રાવેલ કરે છે ઇન ફર્સ્ટ 2 consecutive interval of 4 સેકન્ડ. એટલે પહેલા 4 સેકન્ડમાં 24 મીટર કાપે છે અને પછીના 4 સેકન્ડમાં 64 મીટર કાપે છે. એટલે t બરાબર 4 સેકન્ડ સમયમાં કાપેલું અંતર જે છે x બરાબર 24 મીટર થશે. અને પછી હું લખું છું t બરાબર 4 + 4 કારણ કે પછીની 4 સેકન્ડમાં 64 કાપે એટલે ટોટલ 4 + 4 8 સેકન્ડ સમયમાં કાપેલું જે અંતર છે એ x બરાબર 64 મીટર 64 + 24. સો x બરાબર થશે 88 મીટર છે. બરાબર છે. 4 સેકન્ડમાં 24 મીટર અંતર કાપે છે, પછીની 4 સેકન્ડમાં 64 એટલે ટોટલ 4 ને 4 8 સેકન્ડમાં કાપેલું અંતર 88 મીટર થશે. બરાબર, આ પરફેક્ટલી સમજાતું હશે. ઇનિશિયલ વેલોસિટી શોધવાની છે, પ્રારંભિક ઝડપ આપણે શોધવાની છે. તો હું સૂત્ર લખું છું x બરાબર v0 t પ્લસ 1/2 at સ્ક્વેર સૂત્ર પરથી 1/2 at સ્ક્વેર સૂત્ર પરથી આ સૂત્રનો ઉપયોગ કરીએ આપણે તો આપણને બે સમીકરણો મળશે. x ની જગ્યાએ આપણે 24 લખીએ તો 24 ઇઝ ઇક્વલ્સ ટુ t ની જગ્યાએ 4 લખવું પડે એટલે 4v0 પ્લસ અહીંયા t ની જગ્યાએ 4 લખો તો 4 નો વર્ગ થાય 16 ભાગ્યા 2 એટલે 8 8a થશે. રાઈટ, અને x ની જગ્યાએ તમે 88 લખો તો એ થશે 88. તો t ની જગ્યાએ 8 લખવું પડે, 4 ના લખાય, 8 લખવું પડે. અને x ની જગ્યાએ તમે 64 લખીને t ની જગ્યાએ 4 ના લખી શકો કારણ કે એ પ્રારંભથી જ અંતર આપે. t બરાબર 0 સમયથી ટોટલ ગણવું પડે. 8 સેકન્ડમાં કાપેલું અંતર જોઈતું હોય તો t ની જગ્યાએ 8 લખાય. 88 બરાબર 8v0 પ્લસ t ની જગ્યાએ 8 લખો તો 64 ભાગ્યા 2 થશે 32 32a આવે. બરાબર છે. અને આ બે સમીકરણો આપણે સોલ્વ કરી અને v0 નું મૂલ્ય શોધી શકીએ. સો બંને સમીકરણોને સોલ્વ કરવા માટે અને 1 અને 2 ને ઉકેલતા આપણે એવું લખી દઈએ ટૂંકમાં. સમીકરણ
1 અને 2 ને ઉકેલતા અને 1 અને 2 ને તમે ઉકેલશો તો પરિસ્થિતિ શું થશે? પહેલાને 4 વડે ગુણી કાઢો. તો હું આ સમીકરણ ઊંધું લખું છું, જરા ધ્યાનથી જોજો. 8 ચોક 32 થશે. સમીકરણ 1 ને 4 વડે ગુણું છું એટલે 32A વત્તા આને 4 વડે ગુણું એટલે 16V0 બરાબર 24 ને 4 વડે ગુણું એટલે 96 96 થશે. અને આ થશે 32A વત્તા 8V0 બરાબર 88 થાય. અને તમે લૂપની રીતમાં માઇનસ 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 કરશો એટલે 32A જતા રહેશે. 16 માંથી 8 જાય તો 8V0 બરાબર છે બરાબર 96 માંથી 88 જાય તો પણ એ 8 આવે. અને માટે અહીંયા ઉપર લખું છું V0 બરાબર થશે 8/8 એટલે 1 મીટર પર સેકન્ડ. પ્રારંભિક વેગનું જે મૂલ્ય છે એ 1 મીટર પર સેકન્ડ છે. બરાબર, આ રીતે આપણે પ્રારંભિક વેગનું મૂલ્ય શોધી શકીએ એટલે જવાબ આવશે ઓપ્શન A 1 મીટર પર સેકન્ડ પ્રારંભિક વેગનું મૂલ્ય થશે.